મારા વાલા વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોનો એક નાનકડો પ્રશ્ન હતો કે 30,009માં 9ની દાસની કિંમત કેટલી? તેનો સાચો જવાબ છે 9ની દાસની કિંમત 9 જ છે. કેમ? યાદ રાખો, કોઈ પણ સંખ્યાની દાસની કિંમત તે સંખ્યા પોતે જ હોય છે. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે. આજનો પ્રશ્ન છે આપણા માટે, જો બે કોણનો યોગ એક અધિક કોણ છે. જો બે કોણનો યોગ એટલે સરવાળો, ઠીક છે. જો બે કોણનો યોગ એક અધિક કોણ છે તો નીચે આપેલા જવાબમાંથી શું સંભવ નથી? સંભવ છે નહીં, શું સંભવ નથી, એટલે થોડું ધ્યાન આપવાનું છે. સૌથી પહેલા આપણે સમજી લઈએ, યોગ એટલે સરવાળો, અને બીજું અધિક કોણ એટલે ગુરુકોણ. અધિક કોણ એટલે ગુરુકોણ, ઠીક છે. અને ગુરુકોણનું સામાન્ય માપ કેટલું હોય? તો 90 કરતા મોટો હોય અને 180 કરતા નાનો હોય. સમજાય છે? લઘુકોણનું માપ 0 કરતા મોટો અને 90 કરતા નાનો હોય છે, ઠીક છે. તો આ આપણે યાદ રાખવાનું છે. હવે જો આપણે ઓપ્શન પ્રમાણે આને સમજવા જઈએ તો સૌથી પહેલો ઓપ્શન છે એક કાટખૂણો અને એક લઘુકોણ. આપણે અહીંયા અધિક કોણ સેટ કરવાનો છે, ગુરુકોણ બનાવવાનો છે. તો એક કાટખૂણો એટલે તમને ખબર હશે 90નું માપ હોય, ઓકે, 90 અંશ છે. અને એક કાટખૂણો તો 90 અને એક નાનો લઘુકોણ લઈ લઈએ તો એ ગુરુકોણ બની શકે છે. સમજાય છે? તો 90 કરતા મોટો બની શકે છે એટલે ગુરુકોણ બની શકે છે. બીજો ઓપ્શન છે એક ગુરુકોણ ને એક લઘુકોણ લઈ લઈએ. હવે ગુરુકોણ છે એમાં તમે 90 કરતા મોટો લઈ લો, માન લો કે 90 91 લઈ લો, 95 લઈ લો. લઘુકોણમાં કોઈ પણ 10 20 30 લઈ લો. સમજાય છે? તો એક ગુરુકોણ અને એક લઘુકોણ લેશો તો પણ અધિક કોણ એટલે ગુરુકોણ તો બની જ જશે. ત્યારબાદ ઓપ્શન સી ચેક કરીએ, બે લઘુકોણ લઈ લો, મતલબ બંને ખૂણા તમે 90 કરતા નાના લઈ લો. ઓકે, 80 લઈ લો, બીજો 80 લઈ લો તો બે 160 જ થશે ને. 180 કરતા વધવા નથી, મતલબ આનામાંથી પણ તમે અધિક કોણ બનાવી શકવાના છો. છેલ્લો ઓપ્શન ચેક કરીએ, બે સમકોણ એટલે કે બે સમકોણ એટલે બે કાટખૂણા. બે કાટખૂણાનું માપ કેટલું હોય? 90 અને 90 તો 180 હોય. હવે ગુરુકોણની કન્ડિશન છે કે ગુરુકોણમાં 90 કરતા તો મોટું હોવું છે પણ 180 કરતા નાનો હોવો છે, ઠીક છે. આ તો એક્ઝેક્ટ 180 થઈ જાય છે. જે અધિક કોણ બનાવવા માટે એટલે ગુરુકોણ બનાવવા માટે આ જે કન્ડિશન છે એ લાગુ પડતી નથી. સમજાય છે? તો આ રીતે આમાં કઈ કન્ડિશન લાગુ પડતી નથી? તો ઓપ્શન ડી જે છે તે એ કન્ડિશન લાગુ પડતી નથી. એટલે આપણા માટે શું સંભવ નથી? તો ઓપ્શન ડી માં જે આપેલું છે એ આપણા માટે સંભવ નથી. સાથે સાથે મિત્રો એ પણ યાદ રાખો, લઘુકોણનું માપ કેટલું હોય છે, ગુરુકોણનું માપ, કાટકોણનું માપ કેટલું હોય છે, સરળ કોણનું માપ કેટલું હોય છે, ઠીક છે, સંપૂર્ણ કોણનું માપ કેટલું હોય છે. આ બધી જ નાની નાની બાબતો તમારે યાદ રાખવાની છે. હું શોર્ટમાં કહી દઉં તો લઘુકોણનું જે માપ હોય છે એ હોય છે 0 અને 90 ની વચ્ચેનું. ગુરુકોણનું જે માપ હોય છે એ 90 થી વધારે અને 180 કરતા ઓછું હોય છે. કાટકોણનું જે માપ હોય છે એ આપણે યાદ રાખવાનું છે 90 અંશ હોય છે. ઓકે, અને ત્યારબાદ આપણે યાદ રાખવાનું છે સરળ કોણ એટલે કે સીધો કોણ. સરળ કોણનું માપ હોય છે 180 અંશ અને સંપૂર્ણ કોણનું માપ હોય છે 360 અંશ. સમજાયું? આજનો તમારા માટેનો પ્રશ્ન છે કે તમને ખબર હોય તો કોમેન્ટ કરો કે દીર્ઘ કોણ કોને કહેવાય છે અને એનું માપ કેટલું હોય છે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.